લખપત તાલુકા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ 34 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. લખપત તાલુકાની જનતાને સ્પર્શતા વિવિધ પ્રશ્નોના ઝડપી અને અસરકારક ઉકેલ માટે તેમજ તાલુકા સ્તરે વિવિધ વિભાગ વચ્ચે સંકલન વધુ મજબૂત બને તે હેતુસર 10મી તારીખે મામલતદાર કચેરી દયાપર ખાતે તાલુકા કક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં અધ્યક્ષ સ્થાન મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખપત તાલુકા દ્વારા સંભાળવામાં આવ્યું. બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ, એટીવીટીના સભ્ય તેમજ લખપત તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તાલુકાની જનતાને અસર કરતા વિવિધ પ્રશ્ન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને સંબંધિત વિભાગને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચના પણ આપવામાં આવી હતી. આ બેઠકમાં નારાયણ સરોવર તોરણ રિસોર્ટના સંચાલન અને કોન્ટ્રાક્ટ અંગે વિગતો, લખપત તાલુકામાં કાર્યરત પ્રાઇવેટ ક્લિનિક તથા ડોક્ટરની નોંધણી અને માહિતી, ગાંડો બાવળ કાપ્યા બાદ કોલસા ભઠ્ઠીઓ માટે આપવામાં આવતી મંજૂરીના નિયમ, કપુરાશી વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ સંબંધિત મુદ્દા, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા, રસ્તાઓની મરામત અને વિકાસ સંબંધિત પ્રશ્ન, વીજ પુરવઠા સંબંધિત સમસ્યા અને તેની સ્થિતિ, આરોગ્ય સેવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી, શિક્ષણ સંબંધિત કેટલાક મુદ્દાઓ, ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટેના મુદ્દાઓ, સરકારી યોજનાના લાભાર્થીઓને સમયસર લાભ મળે તે અંગે ચર્ચા, આ સહિત જુદા જુદા પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો તાલુકા સ્તરે વિવિધ વિભાગ વચ્ચે સંકલન મજબૂત કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે અધ્યક્ષે સંબંધિત વિભાગને રજૂ થયેલ મુદ્દા અંગે યોગ્ય પગલાં લેવા તેમજ જનહિતના પ્રશ્નના ઝડપી નિકાલ માટે સૂચનાઓ આપી હતી. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર બ્યુરો ચીફ, લખપત.